પારડીમાં સૌરાષ્ટ્રની એક અમર પ્રેમ કથા આણંદ અને દિગ્દર્શક પર નાટક રજૂ કરતા શ્રોતાઓ ભાવુક બન્યા. આ નાટકમાં એક વર્ષો જૂની પ્રેમ કથા છે. આ કથા એવી છે કે અત્યારના જમાનામાં શક્ય જ નથી હોવાનું જણાવતા દિગ્દર્શક પાલદાન ગઢવી. પારડી ઓડિટોરિયમમાં લાયન્સ ક્લબના સહયોગથી સૌરાષ્ટ્રની એક વાર્તા પર નાટક રજૂ કરાયું હતું. ત્યારબાદ એક યુવાની સફળતા અંગે નાટક રજૂ કરાયું હતું. બંને નાટકોમાં કલાકારોએ આગવું કૌશલ્ય રજૂ કરતા હાજર પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ નાટકમાં તમામ રોલ ભજવનાર સમગ્ર ટીમ યુવાન છે. આજના સમયમાં લોકોને પ્રેરણા આપતી કૃતિ રજૂ થઈ હતી. આધુનિક યુગમાં થિયેટરો અને ઇન્ટરનેટના જમાનામાં નાટક જોવા લોકો બહુ જ ઓછા જાય છે, પરંતુ શનિવારે સૌરાષ્ટ્રની એક અમર પ્રેમ કથા આણંદ પર પારડી ઓડિટોરિયમમાં શનિવારે સાંજે કલાકારોએ નાટક રજૂ કર્યું હતું, જેમાં કલાકારોના અભિનયથી હાજર શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. अच्छा मस्त भारत भारत मालूम है मेरे को. पिछले हफ्ते पृथ्वी थिएटर में तुम्हारा नाटक का शो देखा. क्या नाम था? लहर के हंस ऐसा कुछ. પવિત્ર પ્રેમ એટલે સબનીનું સત્ય. તે દિનો મારો ક્રોધ થંભ થડકે મેળી હસે અને જોને ખેલણ ખેલણ લગી થાય. મારી ઉગતી આસને તે ભૂમાં ભંડારી દીધી. મારા ઓરતાના ઉછળતા ભેડમાં હે તમારા ઘરમાં જ રહીશ. તમારા હાવની સેવા ચાકરી કરીશ. ફોર્ચ્યુન કાસ્ટિંગ એજન્સી નું નામ તો સાંભળ્યું જ હશે. ફોર્ચ્યુન ના સર. હા લા રવા દે તો બળાઈઓ કરવી હારી નહીં આવે પણ જગવું પડશે. આ લે હાય આ દોડવા માંડે ને પકડવા આવું. એમ તાઈ મારું નામ છે નીરવ વૈદ્ય અને આજનું જે મારું નાટક હતું એનું નામ છે આણંદ. મારું જે પાત્ર હતું એનું નામ છે ઢોલરો. ઢોલરાનું પાત્ર કદાચ એટલા માટે મારા માટે વિશેષ છે કે પોતાની પત્નીને એ પોતાના ભૂતપૂર્વ પ્રેમીને પાછી સોંપે છે. આવું ક્યારેય થતું નથી હોતું. કદાચ પહેલાના સમયમાં આવું થતું હોય, આજે તો આ થવું અશક્ય છે. બીજી કોઈ તો શીખ નથી આ નાટકની કે આજે આવું આજના સમયમાં આવું શક્ય નથી. પણ એવું કહી શકાય કે જે ઝઘડા ને એવું બધું થતું હોય છે આજના જે યુગલો વચ્ચે કે આવે એમાં તમે અન્ડરસ્ટેન્ડિંગથી રહી શકો, એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. અને આવી જો નાટકને જે સમાજનું દર્પણ કહીએ છીએ, તો જો આવા નાટકમાંથી તમારા અંગત લગ્ન જીવન પર પણ જો એની હકારાત્મક અસર પડતી હોય તો મને લાગે છે કે અમારું નાટક સફળ થયું કહેવાશે. શરૂઆત થાય છે મારા પાત્રની અને લગ્નની પ્રથમ રાત્રિ છે. આણંદે જે છે ઘૂમટો તાણીને બેઠા છે અને ઢોલરો આવે છે અને શરૂઆત કરે છે. થંભ થડકે મેળી હસે અને જોને ખેલણ ખેલણ લગી ખાટ. લ્યો સજણા અમે આવ્યા તમે જેની જોતા તા.
નમસ્કાર મિત્રો, હું પાલાધાન ગઢવી. આજે જે બીજું નાટક છે એનું નામ છે દિગ્દર્શક. અભિનયના સપનાઓની સફરનો માર્ગદર્શક એટલે દિગ્દર્શક. દિગ્દર્શક નાટકમાં એક મહેસાણાથી મુંબઈ જતો એક છોકરો, એટલે એક્ટર અને દિગ્દર્શક વચ્ચેનો સંઘર્ષ, અને દિગ્દર્શક અને એના પરિવાર વચ્ચેનો સંઘર્ષની આમાં વાર્તા છે. એક મહેસાણાથી 8-10 ગુજરાતી ફિલ્મો કરી અને મુંબઈમાં મોટા એક્ટર બનવાના સપના જોઈને જાય છે, અને ત્યાં જઈને મોટા દિગ્દર્શકને મળે છે. ત્યાં એને ચાલતા નથી આવડતું, એને હાલતા નથી આવડતું, એને બોલતા નથી આવડતું, અને પછી એ દિગ્દર્શક એને ખૂબ જ ઘડે છે અને એક દિવસ મોટો સ્ટાર થાય છે અને પછી આવે છે. એટલે અભિનયના સપનાનો સફરનો માર્ગદર્શક એટલે દિગ્દર્શક. જય માતાજી. પારડી લાયન્સ ક્લબના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમાં પારડી શહેર તથા આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. દિગ્દર્શક પાલદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ નાટકમાં એક વર્ષો જૂની પ્રેમ કથા છે. આ કથા એવી છે કે અત્યારના જમાનામાં શક્ય જ નથી. આ કહાની જુએ એટલે પ્રેક્ષકોના આંખોમાં આંસુ આવે જ. તમામ પાત્ર યુવાનોએ ભજવ્યા છે. સૌરાષ્ટ્રની વાર્તા પર આ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી, પારડી મામલતદાર કિરણસિંહ રાણા, લાયન્સ ક્લબના આગેવાન શરદભાઈ દેસાઈ, ડોક્ટર પ્રફુલ્લ મહેતા અને તેમની ટીમ હાજર રહ્યા હતા. આ બંને નાટકમાં રાજ પી ગઢવી, પ્રાર્થના સોમૈયા, નીરવ વૈદ્ય, દેવેશ સરદારે, ધ્રુવરાજ ગઢવી, સપનાબા જાડેજા કલાકારોએ અભિનય કર્યો હતો. તેમાં નાટ્યપ્રેમીઓ માટે આજે નાટકની ગોઠવણી કરી છે. મળવા ગયા હતા કે સાહેબ આવો એક પ્રોગ્રામ કરવાની અમારી ઈચ્છા છે, તો સાહેબે કીધું મારાથી જે તમને મદદ થાય એ હું કરીશ. તેમજ આપ બધા અમને સપોર્ટ આપશો એવી આશા રાખી છે. આનંદ. થેન્ક યુ વેરી મચ. સાગર હાલ્યા સાસરે અમે રે તમને કઈ ખબર નથી હે? આ સીના એક ઝાડને પૂછો ને, તુને તો ખબર જ છે. હું જાણું છું ભાઈ. આ દેવડાને આછી અજવાળે આ ઘૂંટામાં હંતાળી રાખેલું હોમ. આઈનું નામ અને ઢોલર દેવ દેખાણા. આજથી તમારી બહેન આ દેવડાની સાથે મારી તો ઈ બહેન દેવડા આ 33 કરોડ દેવતાની સાત પુરુષે તું લગી ચિંતા કરી. તમને ખબર છે કોણ ચૂકવવાના ચીથડા ફાડું તો આયાર અરે ઢોલરા આયાર તે તો એવી કરી છે ને કે મારું કાળજું કઢાવી તમારા માથાના ટેકે જાઉં કે મારું આ ચામડું ઉતરાવી તમારા પગ તળિયે દખાવું ને. ધ્રુવીન બખ્તરિયા ગામના પાદરના જેને રોલ કર્યો છે અને સાથે ને સાથે નેપથ્યમાં પણ અમારી સાથે. અમારી સમગ્ર ટીમ અમદાવાદથી અમે આવ્યા છીએ. અચ્યુત પ્રોડક્શન નામનું એક પ્રોડક્શન હાઉસ ચલાવું છું, અને સમગ્ર ટીમ અમે અમદાવાદથી અમે આ નાટકને આનંદ લઈને ઘણી બધી વાર ભજી ચૂક્યા છીએ. ફૂલ લેન્થ નાટક છે આ. શ્રી ઝવેરચંદ મેઘાણીની કૃત વાર્તા છે શેત્રુંજીને કાંઠે, એમાંથી નાટ્ય રૂપાંતર કર્યું છે શ્રી ચંચી મહેતા. અને અમે આના લગભગ દશક શો કર્યા છે, નહીં પાલાધન? દશક શો અમે કરી ચૂક્યા છીએ. મુંબઈમાં છીએ, જુનાગઢમાં છીએ, સુરતમાં છીએ, ઘણી બધી જગ્યાએ કર્યા છે. અને બીજું એક આ નાટક કરવાનો બસ એટલો જ ભાવાર્થ હતો કે કદાચ ચલો ઠીક છે કે લંબાણું છે તો ઓડિયન્સ બોર થતું હશે, નો ડાઉટ, પણ બસ તાત્પર્ય એટલો જ છે કે અત્યારના જમાનામાં કદાચ તમારા લગ્ન થયા હોય અને સુહાગરાતની પહેલી રાતે કોઈ સ્ત્રી તમને એમ કહે કે ભાઈ મારો પ્રેમ તો કોઈ બીજો છે, તો શું થાય એની સાથે? એ વ્યક્તિ સાથે શું થાય? એટલે એ વ્યક્તિ કાં તો એને ડિવોર્સ આપવાનું કહે, કાં પછી મારી કૂટીને રાખે, કાં પછી જબરદસ્તીથી એને સાચવવાનું કરે, આવું કરે. પણ આ પહેલાના જમાનાનું એવું વ્યક્તિત્વ હતું કે આહિર કુળની મરજાદ જે કહેવાય છે, આહિર કુળની મરજાદ
કે એ લોકો પોતાના સમાજ માટે કંઈ પણ કરી નાખે અને એ પછી પરણેતર પાછું સોંપવાનું હોય કે ગમે તે હોય. એટલે જ નાટકના એન્ડમાં ડાયલોગ છે કે ભાઈ દીકરી તો સૌ દે પણ પરણેતર પાછું સોંપવાનું કામ તો કોઈનાથી ના થાય એમ. એટલા માટે કે તમે જો પોઝિટિવ વેમાં આ સંદેશને લ્યો ને તો કે ભાઈ પવિત્ર પ્રેમ જ સતીનું સાથ. નમસ્તે, મારું નામ પ્રાર્થના. આજનું અમારું નાટક આણંદે એક અમર પ્રેમ કથા, જેમાં હું આણંદેનું પાત્ર કરતી હતી. મારું આ જીવનનું પ્રથમ નાટક છે, જેનો અમારો આ 6ઠ્ઠો કે 7મો પ્રયાસ છે. બસ એ જ શબ્દો છે કે જેમ આમને કહ્યું એમ કે એક એવી પ્રેમ કહાની કે જે આજના સમયમાં બહુ જ મુશ્કેલ છે, તો એ ભજવવી એક બહુ મોટી અને મહેનતની વાત છે. અને અમારા દિગ્દર્શક અને અમારા માર્ગદર્શકના અમારા સપોર્ટથી અમે અત્યારે આજે આ શો કરી શક્યા. નમસ્તે, થેન્ક યુ. આજ અમે એક નાટક લઈને આવ્યા હતા જેનું નામ છે આણંદે, જે એક વર્ષો જૂની પ્રેમ કથા છે, જે સૌરાષ્ટ્ર બાજુની છે, જે એક એવી કથા છે જે અત્યારના જમાનામાં તો શક્ય જ નથી. સો એ જ્યારે કોઈ પણ પ્રેક્ષક જોવે તો એની આંખમાં આંસુ આવે ને એવું બની જ ના શકે. અમે જેટલી મહેનત કરીને અહીંયા આવ્યા હતા, અહીંયાના પ્રેક્ષકોએ અમારી બધી મહેનતમાં લાભ આપ્યો છે. આના પહેલા અમે એકાદ વર્ષમાં મેં 4-5 નાટકોમાં પહેલા કામ કર્યું છે, જેવી રીતે દિગ્દર્શક જે અમે હવે રજૂ કરશું, અગ્નિશિખા અને એવા અલગ અલગ પાત્રો. પણ અહીંયા કામ કરવાની ખૂબ અને ખૂબ મજા આવી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.